ચેપ્ટર નંબર 6 મનોવિકૃતિ એની અંદર આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર મનોવિકૃતિ જે તે વ્યક્તિની અંદર શા કારણે આવે છે એના વિશે ચર્ચા કરી કે આપણી જરૂરિયાતો છે, આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે એ વધારે હોય છે અને એના પ્રમાણમાં જરૂરિયાતો, આકાંક્ષાઓ, આપણી અપેક્ષાઓ સંતોષવા માટેના માધ્યમો ગણો, સાધનો ગણો કે એ પ્રકારની પરિસ્થિતિ, સંજોગો ઘણા બધા પોષા હોય છે અને જ્યારે જે તે વ્યક્તિની જરૂરિયાત, આકાંક્ષા કે અપેક્ષાઓ ના સંતોષાય એટલે એની સીધી અસર એના વર્તન ઉપર જોવા મળે છે. એ વર્તનને જે આપણે સાધારણ વર્તન કહો કે અસાધારણ વર્તન કહો એને એક ચોક્કસ ભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું અને એની અંદર આપણું જે અસાધારણ મનોવિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક છે એના વિશે જે વ્યક્તિ માનસિક રોગ કે શારીરિક રોગ જે અનુભવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા એમાં કરવામાં આવેલી છે. એને ઉંમર પ્રમાણે કે એને માનસિક રોગનું જે વર્તન છે એ આધારિત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જો વિશ્વની અંદર બે સંસ્થાઓ જે છે, એક WHO અને એક APA. WHO જે છે એનું ફૂલ ફોર્મ કંઈક એવું થાય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO નું ફૂલ ફોર્મ એ આપણે આગળ જોઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા. એ વ્યક્તિના સ્વાસ્થ્યના ઉપચાર માટે શું કરવું એના વિશે ચર્ચા કરે. જ્યારે બીજી એક સંસ્થા કે APA જે એનું ફૂલ ફોર્મ થાય છે અમેરિકન સાયક્રેટિક એસોસિએશન, એવો અર્થ થાય છે કે જે વ્યક્તિના માનસિક રોગોના નિદાન માટે, માનસિક રોગના ઉદ્ભવના કારણ અને એના ઉપચાર માટે શું કરવું એના વિશે ચર્ચા કરતા હતા. અને અહીંયા જે આપણા એવું કહેવાય કે પાઠ્યપુસ્તકની અંદર કે આ પ્રકરણની અંદર આપણે સામાજિક, જૈવિક અને માનસિક ઘટકો જે છે એ વ્યક્તિની મનોવિકૃતિ માટે કેવી રીતે ભાગ ભજવે છે એના વિશે ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ આપણે સાધારણ ને અસાધારણ વર્તન એટલે શું, અસાધારણ વર્તન એટલે શું એ જોયું. જો અસાધારણ વર્તનને આપણે સમજવું હોય તો સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જોઈએ. એમાં સાધારણ વર્તનનો અર્થ આપણે સમજ્યા હતા કે સાધારણ શબ્દને અંગ્રેજીની અંદર નોર્મલ શબ્દ કહેવામાં આવે છે. જે નોર્મલ શબ્દ જે છે એ લેટિન ભાષાના નોર્મા ઉપરથી ઉતરી આવેલો છે અને એ નોર્મા શબ્દનો અર્થ શું થાય છે તો કે સુથારની માપપટ્ટી. અને સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો કે સુથારની માપપટ્ટીને શેનું આદર્શ ગણવામાં આવે કે કોઈ પણ વસ્તુનું સીધું માપ લેવું હોય તો સુથારની માપપટ્ટી શ્રેષ્ઠ સાધન છે. એમ વ્યક્તિનું વર્તન સાધારણ બનાવવું હોય તો કે આ સુથારની માપપટ્ટી જેવું જોવું જોઈએ. એટલે એની માટે નોર્મલ કે સાધારણ શબ્દનો એક સ્વીકૃત વ્યાખ્યા આપીએ કે સ્વીકૃત ધોરણની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. સ્વસ્વીકૃત સ્થિતિની આદર્શ સ્થિતિ એટલે કે નોર્મલ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ સમક્ષ તમે એકદમ એને પસંદ હોય એવી રીતે વર્તન કરો કે સમાજના ધારાધોરણ મુજબ તમારું વર્તન હોય તો એને સાધારણ વર્તન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે હવે અસાધારણ વર્તન, જો સાધારણ વર્તનને નોર્મલ કહેવાય સાધારણનો અર્થ નોર્મલ થાય તો અસાધારણનો અ
અબનોર્મલ થાય. સાધારણનો અર્થ નોર્મલ થાય તો આ એનો કોઈ વિરુદ્ધાર્થી કે અબનોર્મલ. તો અબનોર્મલ ની અંદર બે શબ્દ આવે. એક શું છે તો કે એબી. એબી નો એક સ્વાભાવિક અર્થ શું થાય છે કે એબી ને શું કહેવાય? હવે ફ્રોમ એટલે કે નાથી દૂર. એનો ગુજરાતી અર્થ આપણે કરવો હોય તો કે નાથી દૂર. અને નોર્મલ નો ખબર છે નોર્મલ નો અર્થ થાય સામાન્ય. નોર્મલ નો અર્થ થાય છે સાધારણ. એટલે સ્વાભાવિક અબનોર્મલ નો અર્થ આપણે કેવો હોય તો કે અબનોર્મલ નો અર્થ કેવો હોય તો સાધારણથી દૂર. એવો સ્વાભાવિક અર્થ થાય તો આપણે અસાધારણ અર્થ એવું કહી શકીએ કે જે સાધારણથી દૂર છે. એટલે કે જેનું વર્તન સાધારણ નથી, જેનું વર્તન સમાજને સ્વીકૃત નથી, એને અસાધારણ કહી શકાય, અબનોર્મલ વ્યક્તિ કહી શકાય. એટલે કે જે સામાન્ય વ્યક્તિથી એકદમ દૂર છે. એટલે કે સાધારણતા અને અસાધારણતા આ બે વસ્તુ જે છે, સાધારણ વર્તન કહો કે અસાધારણ વર્તન કહો, એ સ્વાભાવિક આપણે સાધારણ વર્તન કોને કહેવું કે અસાધારણ વર્તન કોને કહેવું એ માટે એક મોટો પ્રશ્ન છે. જો સામાન્ય રીતે આપણે કહીએ કે સાધારણ અને અસાધારણ વર્તનને ઉંમર, જાતિ કે સંસ્કૃતિ વગેરે પરિબળો સાથે સંકળાયેલું છે. સાધારણ અને અસાધારણ વર્તન. સાધારણ અને અસાધારણ વર્તન. ઉંમર, જાતિ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. એનું સ્પષ્ટ એક ઉદાહરણ આપી કે એક પ્રાથમિક એટલે કે પહેલા બીજા ધોરણની અંદર ભણતું એક બાળક જ્યારે એની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે એ રોવે છે, ધમ પછાડા કરે છે, પોતાનું દફતર ફેંકી દે છે, ચીસિયાળું પાડે છે. એનું એ વર્તન કેવું હોય તો કે સાધારણ વર્તન. જો એવું ને એવું વર્તન માની લો કે કોલેજ કક્ષાએ ભણતો એક છોકરો કે એક મોટી ઉંમરનો વ્યક્તિ ખીચામાં પડેલી પેન ખોવાઈ જાય અને એ રડે, ધમ પછાડા કરે, ચીસિયાળું પાડે તો એનું એ વર્તન સાધારણ કહી શકાય? ના, એનું ઈ વર્તન અસાધારણ કહી શકાય. કેમ? જો બંનેનું વર્તન સરખું જ છે, નાનું બાળક રોવે છે, મોટી ઉંમરનો વ્યક્તિ રોવે છે, પણ નાની ઉંમરનો વ્યક્તિ રોવે એ સ્વાભાવિક છે કે એનું પેન પડી જાય, એને એની ગંભીરતા, એને એ વસ્તુ એટલી પસંદ છે અને સમાજે એને એના એ વર્તનને સાધારણ ગણ્યું છે કે નાનું બાળકને ખબર ના પડી જાય, ખબર ના પડે, ખોય એટલે રોવે. જ્યારે મોટા વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરે એટલે એને એ સાધારણ વર્તન કહી શકાય નહીં. કારણ કે એ મોટી ઉંમરનો સમાજની અગ્રણીની અંદર કોઈ વસ્તુ
ખોવાઈ જાય છે, કુટુંબની અંદર કંઈક વસ્તુ આગે પાછી મૂકી જાય ને કોઈ ઉપર એનો ગુસ્સો ઉતારો તો એ તમારું વર્તન સાધારણ નથી ગણાતું, એ અસાધારણ વર્તન. જો સામાન્ય રીતે સાધારણ વર્તન જે સમાજ સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ એ વાતાવરણ સાથે અનુકૂળિત હોય તેને કહેવાય. જો સામાન્ય રીતે સાધારણ વર્તન આપણે કોઈને કહી શકીએ સામાન્ય રીતે આ મોટા વ્યક્તિઓની વાત થાય કે સામાન્ય રીતે સાધારણ વર્તન કોને કહેવાય તો કે સમાજ સ્વીકૃતિ સમાજ સંસ્કૃતિ સમાજ છે કે આપણી સંસ્કૃતિ છે કે ઉંમરના તબક્કામાં કે ઉંમરનો જે તબક્કો છે એ ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણે અને સામાજિક અપેક્ષાઓ અને સામાજિક અપેક્ષાઓ અથવા જે સામાજિક આપણી અપેક્ષાઓ છે એ સામાજિક અપેક્ષાઓથી વિપરીત કે જે સામાજિક અપેક્ષાઓ છે એને વિપરીત અને કુસમાયોજિત જો સાધારણ વર્તન આપણે કોને કહી શકીએ કે સમાજ સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષા વાતાવરણ સાથે અનુકૂલિત હોય સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષા વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને સાધારણ વર્તન કહેવાય. કોને સાધારણ વર્તન કહેવાય કે આપણો સમાજ જે છે આપણી સંસ્કૃતિ જે છે કે ઉંમર એના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ આ બધું જ આપણા વાતાવરણ સાથે અનુકૂલિત હોય કે આપણને જે પ્રકારનું વાતાવરણ મળે છે એ પ્રમાણે આપણી અપેક્ષાઓ સંતોષાય, આપણે સમાજના ધારા ધોરણમાં રહીએ, એના સાથે અનુકૂળ થઈને રહીએ તો આપણું વર્તન કેવું છે સાધારણ છે. જ્યારે અપેક્ષાઓ નથી સંતોષાતી અને આપણે કંઈક એવા કાર્યો કરીએ કે જેને સમાજ અસાધારણ કે આના અસાધારણની વ્યાખ્યા સ્વાભાવિક અસાધારણ એટલે કે આનાથી દૂર કે આનાથી વિરુદ્ધ કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસામાજિક વર્તન શું કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિરુદ્ધ સામાજિક ધોરણો અને સામાજિક
અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત કે જે સમાજની અંદર બિલકુલ સારું ન હોય એવું કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન કહેવાય। જો સાધારણ વર્તન કોને કહેવાય તો કે આપણા જે સમાજ છે, સંસ્કૃતિ છે કે એને ઉંમરના તબક્કાની અંદર સામાજિક ધોરણો અને અપેક્ષાઓ વાતાવરણ સાથે અનુકૂળ હોય તેને સાધારણ વર્તન કહેવાય। કે આપણને જેવું વાતાવરણ મળ્યું, આપ જેવી ઉંમર છે એ પ્રમાણે આપણે સફળતા મેળવીએ અને આપણે એવું વર્તન કરીએ એને સાધારણ વર્તન કહેવાય। જ્યારે અસાધારણ વર્તન એને કહેવાય કે આને બિલકુલ વિકૃત કે સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ ની વિપરીત કુસમાયોજિત વર્તન એટલે અસાધારણ। એટલે કે સ્વાભાવિક આપણે વાત કરીએ કે જ્યારે સમાજની અંદર બેઠા હોય ને આપણને કોઈ પણ પ્રકારનો માન ભોગવો ના મળે ને આપણે અચેતનને તાળી પડવા માંડી, રોકકડ કરવા માંડી, અચેતનને હસવા માંડી, સમાજના સારા ધોરણની અંદર ના રહીએ, આપણી અપેક્ષાઓના સંતોષન આપણે કંઈક તોડમફોડ કરીએ તો આપણું કુસમાયોજિત વર્તન કહેવાય, એને અસાધારણ વર્તન કહેવાય। જો આના માટે અસાધારણ વર્તનની કેટલીક વ્યાખ્યાઓ મનોવૈજ્ઞાનિકે આપેલી છે। એમાંની બે વ્યાખ્યાઓ આપણે જોઈ કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં। જોઈએ એક વ્યાખ્યા મનોવૈજ્ઞાનિકે આપેલી કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી ભિન્ન। આપણને જે કોઈ નમૂનો મળ્યો એને સ્વરૂપથી ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિત્વ તરીકે દર્શાવી શકાય નહીં। જો આવી એક અસાધારણ વર્તનની વ્યાખ્યા આપીએ, આ વ્યાખ્યા વોરેન્ટની વ્યાખ્યા અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં। એટલે કે અસાધારણ વર્તનની વ્યાખ્યાને કેવું કીધું કે જે આપણું વર્તન સામાન્ય નથી, નમૂના સ્વરૂપની એટલી હદે કે ભિન્ન વર્તન, એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે આપણે દર્શાવી ના શકીએ એને અસાધારણ વર્તન કહેવાય। આવી એક બીજી વ્યાખ્યા કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે। સામાન્ય અને નાની વ્યાખ્યા કે નૈતિક મૂલ્યોથી નીચું ધોરણ
ધોરણ એટલે કે અહીંયા કોઈ અભ્યાસ નહીં, પણ આપણા જે સમાજે જે નીતિ નિયમો નક્કી કર્યા છે એ મૂલ્ય પ્રમાણે આપણે ના રહીએ, એટલે કે નૈતિક મૂલ્યોથી નીચું ધોરણ, મૂલ્યોથી નીચું ધોરણ હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે। જો અસાધારણ કે નૈતિક મૂલ્યોથી નીચું ધોરણ હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે। આવી વ્યાખ્યા જેસી કોલમેને આપી। જો અસાધારણ વર્તનની આપણે બે વ્યાખ્યા જોઈ કે અસાધારણ વર્તન એટલે સામાન્ય વર્તન કે નમૂના સ્વરૂપની એટલી હદે વર્તન કે જે સામાન્ય વર્તન ના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં। બીજું કે નૈતિક મૂલ્યોથી નીચું ધોરણ હોય તેવું વર્તન અસાધારણ વર્તન। હવે આ સાધારણ વર્તનને કેટલાક ભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે। આનું વર્ગીકરણ કે સાધારણ વર્તન કોને કહેવાય અને અસાધારણ વર્તન કોને કહેવાય, એને કેટલાક ભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યું છે। જો આપણે એ જોઈએ કે તંદુરસ્ત સમાજની આપણે રચના કરવી, તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિ દ્વારા થઈ શકે। આપણે તંદુરસ્ત સમાજ બનાવવો હોય છે તો શું કરવું પડે, તો એની માટે તંદુરસ્ત વ્યક્તિ જોઈએ। જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે। જો તંદુરસ્ત સમાજની રચના માટે તંદુરસ્ત વ્યક્તિ કે તંદુરસ્ત સમાજની રચના માટે તંદુરસ્ત વ્યક્તિ જોઈએ। કે આપણે તંદુરસ્ત સમાજ બનાવવો છે તો તંદુરસ્ત સમાજ કેવી રીતે બને, તો જો તંદુરસ્ત વ્યક્તિ હોય તો તંદુરસ્ત વ્યક્તિની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ, તો કે જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તન, શું કે સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધારે હોય, સામાન્ય વર્તનનું પ્રમાણ વધારે હોય તે સ્વસ્થ વ્યક્તિ કહે છે। કોને સ્વસ્થ વ્યક્તિ કહેવાય, કે જે સમાજે જે પ્રકારનું વર્તન સ્વીકાર્યું છે અને એનું વર્તન સામાન્ય વર્તનનું પ્રમાણ એની અંદર વધારે હોય, કે કોઈ પણ કારણે ગુસ્સે ન થતો હોય, કોઈ પણ કારણે કોઈનાથી ક્રોધિત ન થતો હોય, એવા વર્તનને સામાન્ય વર્તન કહી શકાય અને એવો જ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ કહેવાય। તો સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા કે જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધારે હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે। હવે કેટલાક વર્ષ પહેલા સ્વસ્થતાની વ્યાખ્યા એવું હતી કે ઘણા વર્ષો પહેલા સ્વસ્થતાની એક વ્યાખ્યા હતી કે શારીરિક સ્વસ્થતાનો સમાવેશ કરવામાં આવતો। એને કેવી રીતે સ્વસ્થ વ્યાખ્યા આપી કે શારીરિક સ્વસ્થતાનો સમાવેશ કરવામાં આવતો, પરંતુ આજના સમયમાં શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ
વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણા વર્ષો પહેલા તંદુરસ્ત માણસની વ્યાખ્યા કઈ હતી? તો કે જેનું શારીરિક સ્વાસ્થ્ય સારું હોય એને તંદુરસ્ત કહેવાય. પણ આજે તંદુરસ્ત વ્યક્તિની વ્યાખ્યા કઈ છે? તો કે શારીરિક, માનસિક, સામાજિક રીતે જે સ્વસ્થ વ્યક્તિ હોય એને તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો માત્ર વર્ગીકરણ, પણ આ વર્ગીકરણને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. કે માનસિક રોગનું જે વર્ગીકરણ છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. એક WHO દ્વારા અને એક APA દ્વારા. જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું કે એને હવે માનસિક રોગોનું નિદાન કેવી રીતે કરવું, APA માનસિક રોગોનું નિદાન કેવી રીતે કરવું.